ચાલ મહારાજ જય હો મહારાજ આ પેલા આંદોલનકારી શાંતિનો છોરો છે એના બાપાના જીવની ભીખ માંગવા આવ્યો છે કા આ શું નજીક આવ કહું છું નજીક આવ તારી આટલી હિંમત તું મારી સામે કપાળે તિલક કરીને આવ્યો છે દીવાની જ્યોત સમાન આ તિલક એ તો અમારા ઘરની જ્યોતિ છે મારા નાથના સાથ વગર હું ઘરની બહાર કેવી રીતે નીકળીશ તારો નાથ તારી સામે ઊભો છે આ નગરનો રાજા તારો રાજા તારા બાપનો રાજા હવે ત્યાં નગરમાં માત્ર મારી આજ્ઞાનું પાલન થશે હવે ત્યાં તિલકો નહીં ચાલે હા તું જો જાતે તારા કપાળ પરનું તિલક ભૂસી નાખે તો તારા બાપુ સામે જીવતો છોડી દઈશ એ તો થવાથી રહ્યું આ તિલક એ તો અમારા પરમાત્માનું પ્રતીક છે અમારા તીન ધર્મનું પ્રતીક છે એટલે આ તિલક તો આમનું આમ જ રહેશે અને બીજી અગત્યની વાત આજે તમારી તો સાંભળ્યા છે ને કે કોઈએ પણ નગરમાં કેસરનું તિલક નહીં લગાડવું પાછી ખેંચી લો એને અને મારા બધા સાથીદારોને છોડી દો નહીં તો પરિણામ સારા નહીં આવે નહીં તો પરિણામ સારા નહીં આવે તારી આટલી હિંમત તું મારી સામે છરો લઈને આવ્યો છે અપમાન છે મારું કોણ અપમાન હવે તો કઈ પણ થઈ જાય તારા કપાળેથી તિલક ભૂસાઈને જ રહેશે સૈનિકો પકડો આને અને ભૂસી નાખો એનું તિલક નહીં ભૂસવા દો તમારું તિલક નહીં ભૂસવા દો અભી જાઓ જ્યારે કોઈ અધર્મી અમારા ધર્મ પર આગ ઉડાવી છે ને ત્યારે આ જૈન ધર્મના પુત્રો ધર્મ રક્ષા માટે આગળ આવ્યા છે અને તારા જેવા ધર્મીનો અન્યાય અને અત્યાચાર અમને મંજૂર નથી અમને મંજૂર નથી બિલકુલ મંજૂર નથી બસ તિલકનું બલિદાન મંજૂર નથી ને તો ઠીક છે જીવનું બલિદાન આપવું પડશે તમને બધાને હું એવી મોત આપીશ કે જોઈને લોકો કંપી જશે અને પછી કોઈ સ્વપ્ને કપાળે તિલક કરવાનું વિચારશે પણ નહીં અને તું સૂરજમલ આ જૈનોનો સરદાર તને આટલી સરળતાથી મોત આપી દઉં એટલો દયાળુ હું નથી તને તો હું એવી મોત આપીશ કે તડપી તડપીને તું મોતની ભીખ માંગતો મરીશ મારી સામે અરે મોતથી કોણ ડરે છે મરતા સમયે મારા મસ્તકે કેસરી તિલક હશે ને તો મને બધું જ મંજૂર છે કારણ કે તિલક તો ગૌરવશાળીઓને હોય છે એ પછી યુદ્ધ પર જતા વીર પુરુષને લગાડવામાં આવેલો વિજય તિલક હોય કે પછી ધર્મના પ્રતીક રૂપે લગાડવામાં આવેલો જ્યોતિ તિલક સૈનિકો આ બધાના મોતનો ફેસલો થાય ત્યાં સુધી બધાને કારાગૃહમાં નાખી દો કાલે સવારે સૂર્ય ઉગતાની સાથે જ આ બધાના જીવનો સૂર્યાસ્ત થશે